नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निराकार। अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत छ ढाळा અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં ત્રીજી ઢાળ ચાલે છે. ત્રીજી ઢાળની 16મી ગાથા આપણે પૂરી કરી છે. હવે આજે ત્રીજી ઢાળની આ 17મી એટલે કે છેલ્લી ગાથા લઈએ છીએ. સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું એવું એની ઉપર શીર્ષક અહીંયા આપ્યું છે મૂળ ગ્રંથની અંદર. તો 17મી ગાથા આ રીતે છે. મોક્ષ महल की प्रथम सीढ़ी या विन ज्ञान चरित्रा सम्यकता न लहे सो दर्शन धारो भव्य पवित्रा दौल समझ सुन चेत सयाने काल वृथा मत खोवई यह नर भव फिर मिलन कठिन है जो सम्यक नहीं होवई. એના અન્વયાર્થમાં કહે છે કે આ સમ્યક દર્શન જ મોક્ષ મહલ की પ્રથમ સીડી મોક્ષ રૂપી મહેલનું પહેલું પગથિયું છે. या विन ज्ञान चरित्रा सम्यकता न लहे आ सम्यक दर्शन विना ज्ञान અને ચારિત્ર સમ્યકતાને પ્રાપ્ત થતા નથી એટલે કે એનું સાચાપણું પામતા નથી. તેથી ભવ્ય સુપવિત્રા દર્શન ધારો તેથી હે ભવ્ય જીવો આવા પવિત્ર સમ્યક દર્શનને ધારણ કરો. સયાને દૌલ સુન સમજ ચેત કાળ વૃથા મત ખોવઈ. પોતાને જ કહે છે કે હે સમજુ દયા દૌલતરામ સયાને દૌલ હે સમજુ દૌલતરામ સાંભળ જાણ અને સાવધાન રહે. તારો વખત નકામો બિનજરૂરી ગુમાવ નહીં કારણ કે जो सम्यक नहीं होवई यह नर भव फिर मिलन कठिन है. कारण के जो सम्यक दर्शन न थયું तो आ मनुष्य पर्याय फरीने મળવી મુશ્કેલ છે. બહુ સરસ વાત મૂકી છે. એના ભાવાર્થમાં અહીંયા કહે છે કે આ સમ્યક દર્શન જ મોક્ષ રૂપી મહેલમાં ચડવાને માટે પહેલું પગથિયું છે. સમ્યક દર્શન અને પછી એક અહીંયા નીચે પંક્તિ આપી છે કે સમ્યક દ્રષ્ટિ જીવ કી નિશ્ચય કુગતિ ન હોય પૂર્વ બંધ તે હોય તો સમ્યક દોષ ન કોઈ. સમ્યક દ્રષ્ટિ જીવ કી નિશ્ચય કુગતિ ન હોય કુગતિ થતી નથી સમ્યક દ્રષ્ટિ જીવને અને પૂર્વે બંધ એવો કર્યો હોય તો પણ સમ્યક દોષ ન કોઈ એને કોઈ દોષ લાગતો નથી. તો અહીંયા કહે છે કે આ સમ્યક દર્શન જ મોક્ષ રૂપી મહેલમાં ચડવાને માટે પહેલું પગથિયું છે. આ વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણાને પામતા નથી. આપણને એમ થાય કે સમ્યક દર્શન થાય છે તો સાથે સમ્યક જ્ઞાન અને
સ્વરૂપ આચરણ અથવા તો સમ્યક આચરણ એટલું ચારિત્ર પણ થાય છે ને, એટલું સમ્યક ચારિત્ર પણ હોય તો છે, તો પછી કેમ આમ કહેવામાં આવે છે સમ્યક દર્શન પછી કઈ જ્ઞાન થાય છે? તો કે છે કે સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણાને પામતા નથી. એટલે શું? જો શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરવામાં આવી છે, અહીંયા જે વાત કરવામાં આવી છે, આપણે જાણીએ છીએ કે રત્નત્રયના પરિણામ છે એક જ પર્યાય છે, એ ત્રણ પરિણામ જુદા છે એમ પણ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ જે થાય છે, અને પછી શ્રદ્ધા તો પછી કાયમ રહી જાય છે એવી જ. અને એ જ વખતે સાથે જે કર્મ, મૌનીય કર્મ, એ પ્રકૃતિના ઉપશમ અને પછી ક્ષયોપશમ વગેરે થાય છે, તો એ પરથી આપણને પહેલો વિચાર એ આવવો જોઈએ કે અહીંયા કેમ આમ જ્ઞાનને કેમ જુદું પાડ્યું? આ તો એવું લાગે છે કે પહેલા શ્રદ્ધા થઈ, પછી થોડો વખત પછીથી જ્ઞાન થતું હશે, કે પછી ચારિત્ર. ના, એમ નથી કહેવાનો હશે. નિશ્ચય સમ્યક તો એ જ રીતે છે, રત્નત્રયના પરિણામ રૂપે જ છે, એ જ રીતે છે. પણ એ દશા જે છે ચોથા ગુણસ્થાનની દશા છે, અને એમાં એને હજી જે રીતે ચારિત્ર જોઈએ એ રીતે ચારિત્ર નથી, કે જે ચારિત્ર દ્વારા એ આગળ વધી અને શુદ્ધિની વૃદ્ધિ કરે છે. એટલે એ ચારિત્રની અપેક્ષા એમ કહેવાય કે સમ્યક દર્શન જેને નથી, અને જો એ કોઈ બાહ્ય ચારિત્ર પાળતો હોય તો એનું ચારિત્ર સમ્યક કહેવાતું નથી. એ અપેક્ષાથી વાત લેવાની. અને બીજી જ્ઞાનને માટે પણ એ જ રીતે વાત લેવાની કે કોઈને આ શાસ્ત્રનો અભ્યાસ વગેરે ખૂબ હોય, બધી વાતને જાણતો હોય, સમજતો હોય, બીજાને સમજાવતો હોય, તો પણ એનું જ્ઞાન જે છે એને સમ્યક જ્ઞાન કહેવાતું નથી. એટલે સમ્યક દર્શન સહિત જ જ્ઞાન જે છે એ જ સમ્યક જ્ઞાન છે. એટલે સમ્યક દર્શન વગરનું જ્ઞાન જે છે એને અજ્ઞાન જ કહેવામાં આવ્યું છે. તો એમાં સમ્યક દર્શનમાં એવું શું છે? તો કે શ્રદ્ધા સાચી છે. જેવું આત્માનું સ્વરૂપ છે, અંદરમાં શ્રદ્ધા ગુણ જેવો પરિણમી રહ્યો છે, એને અનુસરીને જ પોતાના શ્રદ્ધાન થયા છે. આત્મા વિશે, પોતાના વિશે, પરમાત્મા વિશે હવે એને બરાબર શ્રદ્ધા થઈ છે. એટલે એવા શ્રદ્ધાન સહિત જે કંઈ જ્ઞાન છે એને જ્ઞાન કહેવામાં આવે છે, સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને એ સહિત જે ચારિત્ર હોય છે એને સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. એટલે એ રીતે આ વાતને સમજવાની છે. એમ છૂટું પાડી દેવાનું નથી કે પહેલા સમ્યક દર્શન થાય, પછી જ્ઞાન થાય એટલે સમ્યક જ્ઞાન, પછી ચારિત્ર થાય એટલે સમ્યક, એવું જુદું પાડવાનો અર્થ નથી. પણ ચારિત્રમાં વિશેષ આગળ પુરુષાર્થ હોય છે, અને જેમ જેમ ચારિત્રની દશા એની વધારે ને વધારે વિસ્તૃત થતી જાય છે, તેમ એનું ગુણસ્થાન પણ ઉપરનું થાય છે, અને એમાં શુદ્ધિની વૃદ્ધિ પણ થતી જાય છે. એટલે વધારે આનંદ, સુખ, શાંતિની જે દશા જે છે એ એનો આખો ચારિત્રના પુરુષાર્થ રૂપે હોય છે. તો અહીંયા એ વાત લીધી કે આ વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણાને પામતા નથી. એટલે કે જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી જ્ઞાન તે મિથ્યા જ્ઞાન અને ચારિત્ર તે મિથ્યા ચારિત્ર કહેવાય છે. હવે આગળ કહે છે કે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ કહેવાતા નથી જ્યાં સુધી સમ્યક દર્શન નથી. તો માટે દરેક આત્મહિતેચ્છુએ આવું પવિત્ર સમ્યક દર્શન અવશ્ય ધારણ કરવું જોઈએ, અવશ્ય પ્રગટ કરવું જોઈએ, ધારણ કરવું જોઈએ. પંડિત દોલતરામજી પોતાના આત્માને સંબોધીને કહે છે કે હે વિવેકી આત્મા, તું આવા પવિત્ર સમ્યક દર્શનના સ્વરૂપને જાતે સાંભળીને બીજા અનુભવી જ્ઞાની પાસેથી પ્રાપ્ત કરવામાં સાવધાન થા. તારા અમૂલ્ય મનુષ્ય જીવનને પોગટ ન ગુમાવ. આ જન્મમાં જ જો સમ્યક્ત્વ ન પામી શક્યો તો પછી મનુષ્ય પર્યાય વગેરે સારા યોગ ફરી પ્રાપ્ત થતા નથી. આ જે ભાવાર્થ જે છે બ્રહ્મચારી હરિભાઈ જઈને લખેલા છે, અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનો સાંભળીને લખેલા છે, એમાંથી જ વાત લીધી છે. પણ એના અર્થને આપણે સમજવાનો, શું કહેવાનો આશય છે કે તું આવા પવિત્ર સમ્યક દર્શનના સ્વરૂપને જાતે સાંભળીને બીજા અનુભવી જ્ઞાની પાસેથી પ્રાપ્ત કરવામાં સાવધાન થાય. એટલે સમ્યક દર્શન બીજા પાસેથી પ્રાપ્ત કરવાની વાત એવો અર્થ નથી થતો, પણ બીજાને જેને સમ્યક દર્શન થયું છે એમની પાસેથી જે સમ્યક
માન્યતાઓ, સાચી શ્રદ્ધા જે છે એને તું સમજી અને એનો પહેલા સ્વીકાર કર. બીજા ગમે તે જેને આ અનુભૂતિ થઈ નથી, સમ્યક દર્શન થયું નથી, એની પાસેથી તું કાંઈ પ્રાપ્ત નહીં કરી શકે. કેમ કે છેવટે તો એને ભગવાનની વાણી ને સમજવાની છે ને, એને સમજી સ્વીકારી આત્મસાત કરીને પુરુષાર્થ કરવાનો છે. તો જેને અનુભવ થયો છે એની પાસેથી એ પ્રાપ્ત કરવું, એવો એમાં કહેવાનો આશય છે. બાકી સમ્યક દર્શન બીજા પાસેથી કંઈ પ્રાપ્ત થાય એમ નથી. અને બીજી વાત સાથેલી છે કે તારા અમૂલ્ય મનુષ્ય જીવનને ફોગટ ન ગુમાવો. આ અમૂલ્ય મનુષ્ય જીવન છે, આવું મનુષ્ય જીવન કઈ મળતું નથી. 2000 સાગરોપમના કાળની અંદર 24 ભવ જ મનુષ્યના મળે છે. અને ઉત્કૃષ્ટ ભવ મળવા એ તો બહુ જ દુર્લભ છે. એમાં જૈન દર્શન પણ મળ્યું હોય ને, એટલી સમજ બુદ્ધિ બધું મળ્યું હોય, એટલી રુચિ હોય, એ તો બહુ જ રેર છે. ફક્ત 24 ભવ મળે, એમાં કેવાય ભવ મળ્યા હોય મનુષ્યના, એમાં જીનવાણી પણ ન મળી હોય, ખોટી માન્યતાના મોટા ઢગલા પડ્યા હોય, એમાંથી એ બહાર નીકળે નહીં, માન્યતામાં જ રહે. એવા બધા નિમિત્તો હોય જન્મથી આસપાસમાં, બધું એ ક્યાંથી ધર્મ પામે. એટલે જ્યારે આવું અમૂલ્ય જીવન મળ્યું છે, જેમાં જૈન દર્શન, જીનવાણી, સાચી સમજ, એની વિચારણા, તો પછી આ મનુષ્ય જીવનને ફોગટ ન ગુમાવો. જો આ જન્મમાં જ એ સમ્યક તું ન પામી શક્યો, આટલી બધી અનુકૂળતાઓ, આટલું બધું મળ્યા છતાં, તો પછી મનુષ્ય પર્યાય વગેરે સારા યોગ ફરીથી પ્રાપ્ત થવા બહુ મુશ્કેલ છે, પ્રાપ્ત થતા નથી. અને કદાચ 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થવા આવ્યો હશે તો પ્રભુ ક્યાં ચાલ્યો જઈશ? ભીતર નિગોદમાં ચાલ્યો જઈશ. તો આ વાત લીધી છે. અને એ પછીથી ત્રીજી ઢાળના સારાંશ તરીકે જે વાત લીધી છે આપણે પછીથી લઈશું. 17મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. 16મી ગાથાનો વિસ્તાર પણ હૃદયને સ્પર્શી જાય એવો હતો, અને 17મી ગાથાનો વિસ્તાર પણ પૂજ્ય ગુરુદેવે એ જ રીતે લીધો છે. તો ગાથા 17 ની પહેલા જે અહીંયા શિક્ષક આપવામાં આવ્યું છે કે મોક્ષ મહેલનું પહેલું પગથિયું સમ્યક દર્શન. દર્શન ધારો ભવ્ય પવિત્ર, કાલ વૃથા મત ખોવો. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શનનો ઘણો મહિમા બતાવીને હવે આ ત્રીજી ઢાળની છેલ્લી ગાથામાં તેની અત્યંત પ્રેરણા આપતા કહે છે કે અરે જીવ, તું કાળ નકામો ગુમાવ્યા વગર આ પવિત્ર સમ્યક દર્શનને ધારણ કર. અહીંયા તો પ્રેરણા આપવામાં આવી છે, સમ્યક દર્શન પ્રગટ કર, એવી ખૂબ પ્રેરણા આપવામાં આવી છે. ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે જો આ સમ્યક દર્શનનું સ્વરૂપ એ ભવ્ય, આવા સમ્યક દર્શનને ઓળખીને અત્યંત મહિમાપૂર્વક તું તેને શીઘ્ર ધારણ કર. એ ભવ્ય છે, એ જ સમ્યક દર્શન પ્રગટ કરવાનો છે. બીજો તો કોઈ કરી શકતો નથી, અભવ્ય તો કરી શકતો નથી. એ ભવ્ય આવા સમ્યક દર્શનને ઓળખીને અત્યંત મહિમાપૂર્વક તું તેને શીઘ્ર ધારણ કરે. જેનો અત્યંત મહિમા આવ્યો હોય ને એને માટે રુચિ ખૂબ વધી જાય, એનો પુરુષાર્થ એ તરફનો ખૂબ થઈ જાય. એના સિવાય બીજી વાત પછી અંતરમાં રહે નહીં. આખો વખત એ જ વાત હોય, એને પ્રાપ્ત કરવું. તો સમ્યક દર્શનનો મહિમા, અત્યંત મહિમા ન આવ્યો હોય ત્યાં સુધી પુરુષાર્થ જે છે ને મોડો થાય છે, ઢીલો થાય છે. કરીએ છીએ, આ પણ કરીએ એમ થાય. પણ જયારે અત્યંત મહિમા આવ્યો હોય, સમ્યક દર્શન વિશે વિચાર કરીને જાતે પોતે એટલો મહિમા લાવ્યો કરે છે, આના વિના તો કઈ ધર્મની શરૂઆત જ નથી થતી. અનંત કાળમાં ધર્મની શરૂઆત થઈ નહીં, સમ્યક દર્શન થયું નહીં. અને અત્યારે આટલી બધી સમજ, આટલી બધી વાત મળી છે, આટલા શાસ્ત્રોનો અભ્યાસ, આવા ગુરુદેવ કૃપાળુદેવ ની વાતનો ખૂબ અભ્યાસ થયો. હવે હું નહીં કરું તો ક્યારે કરીશ? હવે બીજી બધી વાતને છોડ પ્રભુ, પોતાની જાતને એને ડાયલોગ દ્વારા સમજાવવી જ પડશે. અને એનો અત્યંત મહિમા લાવવા માટે બીજી રીતે વિચાર કરવો જોઈએ કે ભાઈ સમ્યક દર્શન થતા મોટું કામ તો પૂરું થઈ ગયું. હવે અનંતાનુબંધીના બંધ તો પડવાના જ નથી. આ ભાવમાં જ સમ્યક દર્શન પ્રગટ કરતા જ પછી અનંતાનુબંધીના તો ભાવ થવાના જ નથી. વધારે 15 ભાવ તો કૃપાળુદેવે કહ્યા છે. 5-7 ભાવમાં તો બધું પૂરું થઈ જશે.
એટલે કે સિદ્ધ દશાની પ્રાપ્તિ થઈ જશે. સમ્યક દર્શન કરીએ ત્યાં કેટલું મોટું કામ થઈ જાય છે. વળી બીજી રીતે પણ વિચાર કરીએ કે સમ્યક દર્શન પ્રગટ થયા પછીથી આ દુઃખોની પરંપરા, આ દુઃખોની સંતતિ જે ચાલ્યા જ કરે છે, એ પછી આકુળતા, વ્યાકુળતા, ભય, આ બધું એ તો બધું રહેશે નહીં. એ મોટામાં મોટો લાભ તો જેવું સમ્યક દર્શન થાય ત્યારથી જ શરૂ થઈ જાય છે. સમ્યક દર્શન પ્રગટ કરતાની સાથે જ આ મોટામાં મોટો લાભ થઈ જાય છે. જગતના કોઈ સંયોગો આ આત્માને કોઈ રીતે આકુળ વ્યાકુળ દુઃખી કરી શકતા જ નથી. કેટલી મોટી વાત છે પ્રભુ! આવું સમ્યક દર્શન, એના સંબંધી આપણે ગંભીરતાથી ન લઈએ અને એને સાઈડ ઉપર કરી દઈએ, જાણે કે 1 કલાકના સ્વાધ્યાય પૂરતી વાત ઠીક છે, પછી કાંઈ નહીં. એ ઠીક નથી થઈ રહ્યું. આપણે જાતે સમજવાની જરૂર છે કે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યાં જ કેટલો મોટો ફેર પડી જાય છે. જે અનંતકાળના ભય હતા, ઈચ્છાઓ હતી, આકાંક્ષાઓ હતી, તૃષ્ણા હતી, શંકાઓ હતી, આ બધું તો તરત જ ચાલ્યું જાય છે. અને એ જ જીવને દુઃખનું ને ઉપાધિનું કારણ હતું. એ તો બધું ચાલ્યું ગયું. અને સાથે ને સાથે હવે અનંતાનુબંધીના બંધ પડવાના નથી, એટલે હવે અનંત ભવય થવાના નથી. અને જ્યારે જ્યારે સમ્યક દર્શન થયા પછી પાછો નિર્વિકલ્પ થાય છે, ત્યારે ફરી પાછો એવા અપૂર્વ આનંદનો અનુભવ કરે છે. અને જીવનમાં એક પ્રકારની શાંતિ, સહજતા વ્યાપી જાય છે. સંભાવ જગતના જીવો પ્રત્યે, અને દ્વેષ નથી થતો. કોઈના પ્રત્યે દ્વેષ નથી થતો તો દુઃખ પણ નથી થતું. કેમ કે જેટલો દ્વેષ કોઈ પ્રત્યે થાય છે એટલા પ્રમાણમાં પોતાને પણ અંદરથી બળવાનું થાય છે ને. જેટલા પ્રમાણમાં બીજા પ્રત્યે ક્રોધ થાય છે તો પોતાને પણ અંદરથી બળવાનું થાય છે ને, દુઃખ તો થાય છે ને. તો આ બધું ચાલ્યું જાય છે. સમ્યક દર્શન થતા જે લાભની વાત કરવામાં આવી, બધાનો વિચાર કરીએ તો મહાપુરુષો કહે છે કે હે ભવ્ય, ગુરુદેવ કહે છે કે હે ભવ્ય, આવા સમ્યક દર્શનને ઓળખીને અત્યંત મહિમાપૂર્વક તું તેને શીઘ્ર ધારણ કર, શીઘ્ર ધારણ કર. હવે વિલંબ કરીશ નહીં પ્રભુ, એની પાછળ જ તું લાગી જા. તને એનું મહાત્મા આવ્યું હોય તો પછી એના સિવાય બીજી વાતમાં તને રસ પડે જ નહીં. જરા પણ કાળ તું નકામો ગુમાવીશ નહીં. કહે છે કે જરા પણ કાળ નકામો ગુમાવ્યા વગર તું ચેતી જા, તું ચેતી જા. હું ગાથામાં કહ્યું છે, તું ચેતી જા અને આવા સમ્યક દર્શનને ધારણ કર. કેમ કે આ સમ્યક દર્શન જ મોક્ષનું પ્રથમ પગથિયું છે, મુક્તિનું પહેલું પગથિયું, મુક્તિરૂપી મહેલનું પહેલું પગથિયું છે. અને એ પગથિયું તો એવું છે કે એક વખત એ ચડે પછી એને પાછા પડવાનું થતું નથી. એ આગળ ને આગળ ચડતો જ જાય છે. જ્ઞાન કે ચારિત્ર કઈ આ સમ્યક દર્શન વગર સાચું હોતું નથી. તને એમ હોય કે હું આ વાંચી લઉં, અભ્યાસ કરી લઉં, મને આવડે છે, તો એ કઈ જ્ઞાન નથી, એ માહિતી છે. એ સમ્યક જ્ઞાન નથી કહેવાતું. અને એ જ રીતે ચારિત્ર બાજુમાં તું કઈ પણ લઈ લે તો એ સમ્યક ચારિત્ર પણ કહેવાતું નથી. આત્માના ભાન વિના ચારિત્ર કેવું? સમ્યક દર્શન વગરના બધા જાણપણા અને બધા આચરણ તે મિથ્યા જ્ઞાન અને મિથ્યા આચરણ છે. માટે હે દોલતરામ, તું સમજ. પોતાની જાતને કહ્યું છે ને, એટલે એનો અર્થ અહીંયા ગુરુદેવે લીધો છે કે છે કે માટે હે દોલતરામ, તું સમજ. આ ઉપદેશ સાંભળીને ચેત, સાવધાન થા અને નકામો કાળ ગુમાવ્યા વગર સમ્યક દર્શનનો સાચો ઉદ્યમ કર. વાના નહીં કાળ, હવે આટલું કરીને કરું ને આટલું પતી જાય કામ એટલે પછી કરીએ ને પછી તો બસ આખો દિવસ આ જ કરવું છે વગેરે વગેરે વગેરે. એ વાત તું કર જ નહીં. નકામો કાળ ગુમાવીશ નહીં. ક્યાંય કોઈની પાછળ સમય ગુમાવવા જેવું નથી. કેમ કે જેટલો સમય જાય છે એ જાય જ છે, પાછો નથી આવતો. એ ઓછો થાય છે જીવનમાંથી. એક જ વસ્તુ આ એવી છે કે જે ફરીથી પ્રાપ્ત નથી કરી શકાતી. ધન, સંપત્તિ, આબરૂ બધું પ્રાપ્ત કરી શકાય ફરીથી, પરંતુ જે ગયેલો સમય છે, વર્ષો જે ગયા, એ કઈ પાછા ફરીથી પ્રાપ્ત કરી શકાતા નથી. જેટલું આયુષ છે, જેટલું એમાંથી જેટલું ગયું એ કઈ ફરીથી એક સેકન્ડ પણ વધારે પાછી ફરીથી મળતી નથી. અહીંયા કહે છે કે સાવધાન થા અને નકામો કાળ ગુમાવ્યા વગર સમ્યક દર્શનનો
સાચો ઉદ્યમ કર, સાચો ઉદ્યમ કર પ્રભુ. જો સમ્યક્ત્વ વગર જીવન ગુમાવ્યું તો ફરીને આવો નરભવ અને આવા જૈન ધર્મનો ઉત્તમ યોગ મળવો કઠણ છે. ત્યારે જે પ્રાપ્ત થયું છે એ પણ પૂર્વે એવા ભાવ કર્યા હતા એટલે આ પ્રાપ્ત થયું છે. જીનવાણી પ્રત્યેનું મહાત્મા ખૂબ આવ્યું હતું એટલે જીનવાણી મળી છે. એ સમજવા માટેનો એ વખતે પણ ખૂબ ભાવ કર્યો હશે, એવા સાથે શુભ ભાવ વગેરે બધું હતું એટલે સમજ વગેરે પણ સાથે મળી છે અને જીનવાણી પ્રાપ્ત થઈ છે. તો એના ફળ સ્વરૂપે આપણને આ અત્યારે પ્રાપ્ત થયો છે આ અવસર. તો હવે આ અવસરને ગુમાવી દેવા જેવું નથી. એ છે કે આ અવસર ગુમાવી દઈશ તો તારા પસ્તાવાનો પાર નહીં રહે. માટે એ અધ્યાત્મ કવિ પોતાને સંબોધીને કહે છે, તેમજ બીજા ભવ્ય જીવોને પણ કહે છે કે હે ચૈતન્ય દોલત વાળા, જેની પાસે ચૈતન્યની લક્ષ્મી છે એવા આત્મરામ, હે ભવ્ય જીવ, તું અત્યંત સાવધાન થઈને ચેતી જા, જાગૃત થા, ચેતી જા અને અત્યંત ઉદ્યમપૂર્વક શીઘ્ર આવા પવિત્ર સમ્યક દર્શનને પ્રગટ કર, ધારણ કર. આગળ કહે છે, મોક્ષ મહેલમાં ચડવા માટે રત્નત્રય રૂપ જે સીડી છે તેનું પહેલું પગથિયું સમ્યક દર્શન છે, સમ્યક્ત્વ છે. તેના વગર ઉપરના પગથિયા શ્રાવકપણું કે મુનિપણું વગેરે હોય નહીં. એના વગર સમ્યક દર્શન વગર કોઈ સાચું શ્રાવકપણું કે સાચું મુનિપણું હોતું નથી. પરમાર્થે એવું હોતું નથી. વ્યવહારથી ભલે એવા ચારિત્ર પાળે, મુનિના ચારિત્ર પણ પાળે, પણ એથી બીજો લાભ થતો નથી, શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. માત્ર શુભ ભાવને કારણે પુણ્યના બંધ પડે છે, બીજું કાંઈ થતું નથી. અને એવું તો આ જીવે અનંત કાળમાં અનંત વાર કર્યું છે, પણ મિથ્યાત્વ ટળ્યું નહીં એટલે જ જીવને રખડવું થયું છે. સમ્યક્ત્વ પ્રગટ કરે, મિથ્યાત્વ ટળે તો જ ભવના ભ્રમણનો અંત આવે, બીજી કોઈ રીત નથી. સીડીનું એક પગથિયું પણ જેનાથી ચડાતું નથી તે આખી સીડી ચડીને મોક્ષમાં ક્યાંથી પહોંચશે? ગુરુદેવ કેટલીક વખત એવી વાત આપણને હૃદય સંસર્ગી ઉતરી જાય ને એવી વાત કરી દે છે. ગુરુદેવ કહે છે કે સીડીનું એક પગથિયું પણ જેનાથી ચડાતું તે આખી સીડી ચડીને મોક્ષમાં ક્યાંથી પહોંચશે? પહેલું પગથિયું સમ્યક દર્શનનું પગથિયું જો તારાથી ચડાતું નથી તો તું મુક્તિ ક્યાંથી પામીશ? આનંદ કાળથી જે દુઃખ રૂપે ભ્રમણ કરે છે અને ચારે ગતિના ભ્રમણની વાતને સમજ્યા છે. ચારે ગતિમાં જીવો કેવા દુઃખી થઈ રહ્યા છે એના વર્ણનો વાંચ્યા પછીથી આપણને ખ્યાલ આવે છે કે આ જીવે એ બધી ગતિમાં ભ્રમણ કર્યા છે. ક્યાં નથી ઉપજ્યો? નરકની અંદર પણ અનંત વાર ઉપજ્યો છે અને એવા દુઃખો, એવી પીડાઓ એને સહન કરી છે. તિર્યંજ પણ અનંત વાર થયો છે અને એ પીડાઓ પણ એને ખૂબ સહન કરી છે. દુઃખ 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 જે દુઃખ દેખાય છે બધા જ દુઃખો માંથી એ પસાર થયો છે, ભોગવ્યા છે. વર્તમાનમાં કાંઈક એને અનુકૂળતા મળી છે એવા પૂર્વે કરેલા પુણ્યને કારણે, પણ એવી અનુકૂળતા કેટલો વખત ટકે છે? પુણ્યના ઉદય છે ત્યાં સુધી જ. તો અત્યારે એવા પુણ્યના ઉદયને કારણે અનુકૂળતાના સંયોગો છે, તો એ વખતે જો ધર્મ નહીં કરે, સમ્યક્ત્વ પ્રગટ નહીં કરે તો પછી ક્યારે કરશે? અને અત્યારે જો એનાથી એ સમ્યક્ત્વ પ્રગટ નથી થઈ શકતું, એ સીડીનું પહેલું પગથિયું, મોક્ષ માર્ગની સીડીનું પહેલું પગથિયું ગુરુદેવ કહે છે કે જેનાથી અત્યારે જો આવી અનુકૂળ દશામાં પણ જો એ સીડીનું પહેલું પગથિયું એનાથી ચડી શકાય નહીં તો પછી એ મોક્ષ માર્ગમાં ક્યાંથી આગળ વધવાનો છે? એ મોક્ષ મહેલની સીડીને કેવી રીતે ચડશે? એટલે પાછો એ દુઃખની ખાણમાં જ પડી જવાનો છે. આ ચાર ગતિના ભ્રમણમાં જ પડી જશે. વારે વારે કાંઈ આપણે માનીએ તો કઈ શુભ ભાવ થઈ જાય એમ બનતું નથી. એવા સંયોગો, એવા પ્રસંગો બને છે કે આ જીવ એવા વિકારી ભાવે થઈ જાય છે કે જેમાં એને બહુ હીણી દશા થઈ જાય, એવા આયુષ્ય બંધાઈ જાય છે. આપણને ખ્યાલ ન હોય, આપણે વિચાર્યું ન હોય અને એવા સંયોગ બને. કેમ કે સમ્યક દર્શન નથી એટલે મિથ્યાત્વ જે અંદરમાં પડ્યું છે, તો
પૂર્વે અનંત કાળમાં જેવા ભાવો કર્યા હતા એવા બધા ભાવો અત્યારે ભલે દેખાતા નથી, પણ પરિસ્થિતિ બદલાય, સંયોગો બદલાય તો એવા ભાવો પણ કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવો જે પૂર્વે કર્યા હતા એવા ભાવો પણ અત્યારે થઈ જતા વાર ન લાગે. સમ્યક દર્શન ચીજ એવી છે કે જે આપણને એવા કનિષ્ઠમાં કનિષ્ઠ, ખરાબમાં ખરાબ થતા જે ભાવો જે છે, જેને કારણે એવી હલકી નીચી ગતિ, હીણી ગતિ થાય, નરકની ગતિ થાય, તેવા ભાવોથી બચાવનારું છે. અહીંયા કહે છે કે સમ્યક દર્શન વગરની બધી ક્રિયાઓ એટલે કે શુભ ભાવો તે કાંઈ ધર્મનું પગથિયું નથી, તે તો સંસારમાં ઉતરવાનો રસ્તો છે. જો બીજી રીતે પણ વાત કરી દીધી, શુભ ભાવ જે છે એ શુભ ભાવ દ્વારા પણ ભાઈ તું ધર્મના પગથિયા નથી ચડતો, એમાં પણ છેવટે તું સંસારમાં જ ઉતરવાનો છે. રાગને જેને રસ્તો માન્યો, શુભ ભાવને જેને ધર્મ માન્યો, એના દ્વારા એ એમ માનતો હોય કે મુક્તિ થાય, તો કે છે કે રાગને જેને રસ્તો માન્યો તે તો સંસારના રસ્તે છે. રાગના રસ્તે કઈ મોક્ષમાં ન જવાય. મોક્ષનો રસ્તો તો સ્વાનુભવ સહિત, મોક્ષનો રસ્તો તો સ્વાનુભવ સહિત સમ્યક દર્શન છે. અહીંયા રહિત નહીં છે પણ સહિત. મોક્ષનો રસ્તો તો સ્વાનુભવ સહિત સમ્યક દર્શન છે. આત્માની પૂર્ણ શુદ્ધ વિતરાગ દશા તે મોક્ષ રૂપી આનંદ મહેલ, અંશે શુદ્ધતા રૂપ સમ્યક દર્શન તે મોક્ષ મહેલનું પહેલું પગથિયું. અંશે શુદ્ધતા વગર પૂર્ણ શુદ્ધતાના માર્ગે ક્યાંથી જવાશે? શરૂઆત જ નહીં કરે તો ક્યાંથી આગળ જશે? માર્ગની જ ખબર નહીં હોય તો શું થશે? સમ્યક દર્શન માટેનું મહાત્મા આવ્યું છે તો એ માર્ગને શોધશે, માર્ગે જશે, અને ક્યાંક જુદી રીતે જતો હશે તો પાછો પડશે, જાગૃતિ રાખશે. એવા મહાપુરુષો પાસેથી માર્ગને સમજશે. અંશે શુદ્ધતા પ્રગટ થશે પછી તો એને માટે સહેલું છે. અંશે શુદ્ધતા પ્રગટ ન થઈ હોય તો માર્ગમાં ક્યાંથી આગળ જશે? એને માર્ગની જ ખબર નથી. અશુદ્ધતાના માર્ગે ચાલતા કઈ મોક્ષ નગર ના આવે. અશુદ્ધતાના માર્ગે ચાલતા મોક્ષ નગર ના આવે. મોક્ષ શું છે? મોક્ષ શું છે? મોક્ષ તે કઈ ત્રિકાળી દ્રવ્ય કે ગુણ નથી, પણ તે જીવના જ્ઞાન આદિ ગુણોની પૂર્ણ શુદ્ધ અવસ્થા રૂપ કાર્ય છે. તેનું પહેલું કારણ સમ્યક દર્શન છે. પોતાના અનંત ગુણોની શુદ્ધ દશા પ્રગટ થઈ જાય છે એ ભાવ મોક્ષની દશા છે. અને પછી આયુષ પૂર્ણ થતા પૂર્ણપણે કર્મ રહિત થઈ અને એ સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે, અનંત સુખમાં બિરાજી જાય છે. સમ્યક દર્શન એવા મોક્ષ માર્ગનું પહેલું કારણ છે. સમ્યક દર્શનનું લક્ષ્ય પૂર્ણ શુદ્ધ આત્મા છે. સમ્યક દર્શનનું લક્ષ્ય એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? તો પોતાના શુદ્ધ આત્માનો સ્વીકાર કરી અને એના તરફ દ્રષ્ટિ કરી, એ એનું લક્ષ્ય છે, એ તરફ દ્રષ્ટિ કરી એને ધ્યેય બનાવી અને પુરુષાર્થ કરે છે તો એને એવા રત્નત્રયના પરિણામ થાય છે. અને પછી જે સાધ્ય એનું સિદ્ધ દશા છે એની પૂર્તિ થાય છે. તો તે પૂર્ણતાના ધ્યેય પૂર્ણ તરફની ધારા ઉપડે છે. ધ્યેય તો આત્મા એ લક્ષ્ય છે, એ લક્ષ્ય કર્યું છે. એ ધ્યેય એટલા માટે છે કે એને પૂર્ણતા પ્રગટ કરવી છે. એટલે પૂર્ણતાના લક્ષ્ય, પૂર્ણતાનું લક્ષ્ય શું છે તો કે પૂર્ણ શુદ્ધ દશા, સિદ્ધ દશા. તો પૂર્ણતાના લક્ષ્ય જ શરૂઆત જ્યારે કરે છે તો પછી શરૂઆત સમ્યક દર્શનથી જ થાય, બીજી રીતે ન થાય. વચ્ચે રાગ આદિ હોય, વ્રત આદિ શુભભાવ હોય, પણ સમ્યક દ્રષ્ટિ તેને આશ્રવ જાણે છે, એ પુણ્યબંધના કારણ છે એમ પણ જાણે છે. તે કાંઈ મોક્ષની સીડી નથી. સમ્યકતા કહો કે શુદ્ધતા કહો, જ્ઞાન ચારિત્ર વગેરેની શુદ્ધિનું મૂળ સમ્યક દર્શન છે. શુભરાગ તે કાંઈ ધર્મનું પગથિયું નથી. જ્ઞાન ચારિત્ર વગેરેની શુદ્ધિનું મૂળ સમ્યક દર્શન છે. આપણે પણ અત્યારે જે કંઈ માહિતી જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, દ્રવ્ય સ્ત્રોતને સમજી રહ્યા છીએ, સમજીએ છીએ કે આપણે આ જ્ઞાનનો સ્વીકાર છે, પણ છતાંય
છતાંય જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી આપણે આપ કરેલો જે બધો પુરુષાર્થ સમજવાનો, સાચી એ તરફની શ્રદ્ધા કરવાનો, એ બધો જે છે એ મોક્ષ માર્ગમાં કાર્યકારી થતો નથી. એટલે સમ્યક દર્શન થાય ત્યારે આ જ બધું જ્ઞાન જે છે એ જ બધું આપણને ખૂબ કાર્યકારી થઈ જાય છે. ત્યારે એ જ્ઞાન સમ્યક કહેવાય છે. અને જે કંઈ ચારિત્ર તરીકે વાયમાં જે કરતા હતા, હવે એ પણ એમાં પણ સમ્યક દર્શન પછી એના એ જ વ્રત વગેરે અંગીકાર કરવામાં આવે છે ત્યારે ઘણો મોટો ફેર પડી જાય છે. એ દ્વારા શુદ્ધિની વૃદ્ધિ થાય છે, નિદ્રા થાય છે, સાચા તપ થાય છે. પણ સમ્યક દર્શન વિના એ બધું થતું નથી. જે થઈ રહ્યું છે એ માત્ર બંધનું કારણ થાય છે, શુભ ભાવને કારણે પુણ્ય બંધનું કારણ થાય છે. તો જે અત્યારે કરી રહ્યા છે એને સમ્યક દર્શન પ્રગટ કરી અને એનું એ જ કાર્ય કર્યા કરીએ તો કેટલી બધી નિદ્રા થાય, કેટલી શુદ્ધિની વૃદ્ધિ થાય, ભવના ભ્રમણ અટકી જાય. એવું સમ્યક દર્શન એનું મહાત્મા લાવવાનું છે. શુભરાગ તે કાંઈ ધર્મનું પગથિયું નથી. રાગનું ફળ સમ્યક દર્શન નથી. ગમે તેવો શુભરાગ હોય તો પણ એના ફળ સ્વરૂપે સમ્યક દર્શન થતું નથી. અને સમ્યક દર્શનનું ફળ શુભરાગ નથી. સમ્યક દર્શનનું ફળ શુભરાગ નથી. બંને ચીજો જ જુદી છે. ગુરુદેવ કહે છે કે આત્મા શાંત વિતરાગ સ્વભાવ છે. આત્મા શાંત વિતરાગ સ્વભાવી છે. આત્માનો સ્વભાવ જ શાંત વિતરાગ છે. તે પુણ્ય વડે, રાગ વડે, વ્યવહાર વડે પ્રાપ્ત થતો નથી. એટલે કે અનુભવમાં આવતો નથી. વસ્તુ અનુભવ ગમ્ય છે, અનુભવ દ્વારા જ એ ખ્યાલમાં આવે એવો છે. અનુભૂતિનો જ વિષય છે. સાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર ચિદે. એ અનુભવનો વિષય છે. આત્મા એ ઇન્દ્રિયનો વિષય નથી. અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે. અને એવો અનુભવ કોઈ પુણ્ય વડે, રાગ વડે, વ્યવહાર વડે થતો નથી. પણ સીધો પોતે પોતાના ચેતન ભાવ વડે આત્મા અનુભવમાં આવે છે. અને આવો અનુભવ થાય ત્યારે સમ્યક દર્શન થાય અને ત્યારે મોક્ષ માર્ગ ઉઘડે છે. મોક્ષ માર્ગમાં પદાર્પણ થાય છે. અનંત જન્મ મરણના નાશના ઉપાયમાં અને મોક્ષના પરમ આનંદની પ્રાપ્તિમાં સમ્યક દર્શન જ પહેલું પગથિયું છે. તેના વગર જ્ઞાનનું જાણપણું કે શુભરાગની ક્રિયાઓ એ બધું નિરર્થક છે. ધર્મનું ફળ તેના વડે જરાય આવતું નથી. ધર્મનું ફળ તેના વડે જરાય આવતું નથી. માટે તે નિરર્થક છે. નવ તત્વોની એકલી વ્યવહાર શ્રદ્ધા, વ્યવહારુ જાણપણું કે પંચ મહાવ્રત આદિ શુભ આચાર તે કોઈ રાગ આત્માના સમ્યક દર્શન માટે જરાય કારણરૂપ નથી. એનાથી સમ્યક દર્શન પ્રગટ થતું નથી. વિકલ્પની મદદ વડે નિર્વિકલ્પતા કદી પમાતી નથી. વિકલ્પની મદદ વડે નિર્વિકલ્પતા કદી પમાતી નથી. છેવટે તો નિર્વિકલ્પ ધ્યાનમાં જ અનુભૂતિ થાય છે. તત્વ નિર્ણયની વાત પંડિત ટોડરમલજીએ ઘણી કરી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર, પણ નિર્વિકલ્પ ધ્યાનની વાત એમણે ત્યાં નથી કીધી. પછી ગુરુદેવે એ જ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો વિસ્તાર કરતા સમજાવતા તત્વ નિર્ણયની વાતને સમજાવી અને એમાં તત્વમાં આત્મતત્વનો નિર્ણય જે છે એ આત્મતત્વ તો અનુભૂતિનો વિષય છે, તો અનુભૂતિ દ્વારા જ એનો સાચો નિર્ણય થાય છે. એટલે એ નિર્ણય, સાચો નિર્ણય તો નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. એ વાત ત્યાં એમણે મૂકી છે. પંડિતોને હજી એટલી નિર્વિકલ્પ ધ્યાનની મહત્તા દેખાતી નથી. શાસ્ત્રોમાં કઈ વાત કઈ રીતે કઈ અપેક્ષાથી કહેવામાં આવી છે એની સૂક્ષ્મતાઓ ને એમાં બધામાં એ રોકાઈ રહે છે. પરંતુ બધી વાતને સમેટી અને છેવટે એનું પ્રયોજન નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ, એને તો ઘણા ખરા પંડિતો ભૂલી જાય છે. પૂજ્ય ગુરુદેવ દરેક પ્રવચનની અંદર કોઈ પણ શાસ્ત્ર ઉપર પ્રવચન આપ્યા હોય તો એ દરેક પ્રવચનની અંદર મૂળ વાત તો યાદ કરાવી જ છે, એનો ઉપદેશ પણ આપ્યો છે, એની રીત પણ બતાવી છે. ગુરુદેવ એ જ વાત કહે છે કે વિકલ્પની મદદ વડે નિર્વિકલ્પતા કદી પમાતી નથી.
સમ્યક્ત્વ આદિની ભૂમિકામાં તેને યોગ્ય વ્યવહાર હોય છે એટલી તેની મર્યાદા છે, પણ તે વ્યવહાર છે માટે તેને લઈને નિશ્ચય છે એમ નથી. આ બધો વ્યવહાર બીજો બધો હોય પણ એની મર્યાદા છે અને એ સમ્યક દ્રષ્ટિને માટે છે. સમ્યક દર્શન વિના તો કાંઈ નથી. તેને લઈને નિશ્ચય છે એમ નથી. વ્યવહારના જેટલા વિકલ્પો છે તે બધાએ આકુળતા અને દુઃખ છે. વ્યવહારના ધર્મના નામે જેટલા પણ વિકલ્પો કરીએ તે બધાએ ખરેખર તો આકુળતા અને દુઃખ છે. એમાં મનની પણ અશાંતિ હોય છે. ત્યાં ક્યાં મન શાંત રહે છે? આકુળતા છે. આ કરીએ તે કરીએ, આમ ઉજવણી કરીએ, ગુરુદેવની જન્મ જયંતિ ઉજવીએ અને આમમાં બધાને પુસ્તકો આપીએ અને આમ કરીએ અને બધાને રહેવા માટેની આ વ્યવસ્થા કરીને આ બધું એમ માને કે આપણે ધર્મનું કામ કરીએ છીએ. ભાઈ આકુળતા કરી રહ્યો છે. તું તો કાંઈ કરી શકતો નથી. જે કાર્યો થવાના હતા તે થઈ રહ્યા છે અને એમાં તું એમ માને છે કે આ બધું હું કરું છું. આ બધી આકુળતા છે. એ થાય છે, થવાના છે, તે થાય છે. તો એ વખતે પણ હું ભગવાન આત્મા છું એ ભાવની મુખ્યતા જળવાઈ રહેવી જોઈએ. જે કાર્યો થાય છે એમાં શ્રેય લેવાનો પ્રયત્ન કરવા કરતા હું તો ભગવાન આત્મા છું, આ બધા જ્ઞાતા દ્રષ્ટા છું. જે કાર્યો થવા યોગ્ય છે તે થાય છે. જે જીવો આ જે કાંઈ ઉજવણી વગેરે વખતે જે ઉપસ્થિત રહેવાના છે તે રહેશે. જેમ થવાનું છે તેમ થાય છે. આખો ભાવ એ સતત ટકી રહેવો જોઈએ. અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ. અમે તો અમારામાં છીએ. અમને શું છે? કોઈ વસ્તુ અમને અડતી નથી, નડતી નથી. અને એના સંબંધીના શ્રેય અમારે કાંઈ લેવા નથી. કોઈ શ્રેય આપતું હોય તો પણ અમને કાંઈ એ માન્ય નથી. કેમ કે એ તો યશ નામ કર્મના ઉદયને કારણે હોય છે. જીવને શ્રેય મળે છે કાંઈ પણ તો એ બહારમાં જે કંઈ પ્રતિષ્ઠા વગેરે આ તે બધું તો એ તો યશ નામ કર્મની પ્રકૃતિનો ઉદય છે. અને એ મને મારા આત્માને કોઈ રીતે કાર્યકારી ઉપયોગી શ્રેષ્ઠકર નથી. હું એનાથી જુદો ભગવાન આત્મા છું. આ આખો દ્રષ્ટિકોણ રાખી અને જે કંઈ ધર્મની પ્રવૃત્તિ થતી હોય તો થયા કરે. એમાં આપણને જોડાઈએ છીએ તો પણ એમાંથી અલિપ્ત રહી અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ રાખી શકીએ. એવો કહેવાનો આશય છે. ગુરુદેવની જન્મ જયંતિ ન ઉજવવી કે એવી કોઈ વાત નથી. પણ એ ઉજવાય છે તો ઉજવાય છે. કોણ કરે, કોણ ઉજવે, આ ગુરુદેવની વાતને યાદ રાખવાની છે. બધા જ કાર્યો જે થવા યોગ્ય છે તે થાય છે. એવી પૂજા, મોટી પૂજા મંદિરની અંદર રાખવામાં આવી હોય, એમાં આપણે જોડાયા હોય, બધું કરીએ, વિધાનો થતા હોય, બરાબર છે. બધું થાય છે તો થાય છે. પણ એ કાંઈ ધર્મ નથી. એ સ્વભાવ છે. અને એમાં મારી ઉપસ્થિતિ એ વખતે થવાની હતી તો ઉપસ્થિતિ ત્યાં રહી, છતાંય પણ એ વખતે પણ હું ભગવાન આત્મા છું. આ ભાવ ટકાવી રાખવાનો છે. જે ધર્મની ક્રિયાઓ, જે કંઈ ધર્મનું બધું થતું જોવામાં આવે છે આપણને, એ બધા વખતે આપણે તો પોતાને ધર્મ સ્વરૂપ સમજી, પરમાત્મા સ્વરૂપ સમજીને વર્તવાનું છે. એમાં ગૂંચવાઈ જવાનું નથી. એનાથી અલિપ્ત રહેવાનું છે. આત્માના નિશ્ચય રત્નત્રય જ સુખરૂપ અને અનાકુળ છે. બાકી બધું આકુળતા રૂપ છે, દુઃખરૂપ છે. આકુળતા અને દુઃખની વાત આવી એટલે આપણે એ વાત લીધી. બીજું બધું તો બહારમાં તો જે કંઈ કરવામાં આવે છે, પૈસા ધન કમાવા માટે કે બીજા કંઈ, એ તો બધું આકુળતા દુઃખરૂપ છે. પણ ધર્મના નામે આપણે જે કંઈ બીજું કરતા હોઈએ એમાં પણ આકુળતા થાય છે એટલે આ વાત લીધી. આત્માના નિશ્ચય રત્નત્રય જ સુખરૂપ અનાકુળ છે. જ્ઞાનીને વિકલ્પ તે દુઃખ છે. જ્ઞાનીને વિકલ્પ કંઈ સુખનું કારણ નથી થતું. એ વિકલ્પ છે તે દુઃખ છે. એ વિકલ્પને છોડવા માંગે છે, ટાળવા માંગે છે અને વારંવાર નિર્વિકલ્પતાનો જ એ પ્રયત્ન કરે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદની અનુભૂતિ. વિકલ્પ વડે કાંઈ આત્માનું કાર્ય થતું નથી. તે વખતે જ તેનાથી ભિન્ન એવા નિશ્ચય, શ્રદ્ધા, જ્ઞાન આદિ પોતાના આત્માના અવલંબને તેને વર્તે છે. જ્ઞાની ધર્મીને તે વખતે જ તેનાથી એ વિકલ્પોથી ભિન્ન એવા નિશ્ચય, શ્રદ્ધા, જ્ઞાન આદિ પોતાના આત્માના અવલંબને તેને વર્તે છે અને તે જ મોક્ષ માર્ગ છે.
આવા નિરપેક્ષ નિશ્ચય સહિત, જેને કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષ, આવા નિરપેક્ષ નિશ્ચય સહિત જે વ્યવહાર હોય તે વ્યવહાર તરીકે સાચો છે. નિશ્ચય તરીકે નહીં, પણ વ્યવહાર તરીકે સાચો છે. તે કહે છે સમ્યક દર્શન વગર જ્ઞાન કે ચારિત્રમાં સાચાપણું આવતું નથી, એટલે જૂઠાપણું રહે છે. કોઈને એમ થાય કે અમે કરીએ છીએ બધું ખોટું, ભાઈ એમ કહેવાનો આશય નથી. પરમાર્થે એ સત્ય નથી. પરમાર્થે એને તપ તું કહેતો હોય તો પ્રભુ એ તપ નથી. પ્રતપન, તપવું એટલે પ્રતપન, જેમાં ઈચ્છા ઉત્પન્ન જ ન થાય, ઈચ્છા નિરોધ તપ કહેવાનું. કોઈ ઈચ્છા જ ઉત્પન્ન નથી થતી, એ તપ છે. સમ્યક દર્શન વગર બધું ખોટું. હા, મોક્ષને માટે તો બધું નિરર્થક. મોક્ષની અપેક્ષાથી આખી વાત છે. ધર્મને માટે બધું નકામું. શાસ્ત્ર જ્ઞાનની વાત કરીને ગમે તેટલું લોકરંજન કરે, ધારાવાહી ભાષણમાં ન્યાયોની ઝપટ બોલાવે, અનેક પ્રકારે ન્યાય આપે, આમ તેમ બધું જુદા જુદા શાસ્ત્રના અવતરણો આપી અને કે વ્રત આદિ આચરણરૂપ ક્રિયાઓ વડે લોકમાં વાહ થાય, પણ સમ્યક દર્શન વગર તેનું જ્ઞાન અને આચરણ બધું મિથ્યા છે. પરમાર્થે એને લાભ નથી, તેમાં જરાય આત્માનું હિત નથી, તેમાં માત્ર લોકરંજન છે, આત્મરંજન નથી. આત્માને સુખ નથી, આત્માને આનંદ નથી, આત્માનું સુખ નથી. આગળ કહે છે કે વ્યવહાર, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એ બધાએ સમ્યક દર્શન વગર કેવા છે? તો કહે છે કે તે સમ્યકતા ન લહે, એટલે કે સાચા નથી પણ ખોટા છે. તેના વડે મોક્ષ માર્ગ જરાય સધાતો નથી. તો શું કરવું? છોડી દેવા? છોડવાની વાત નથી, પણ સમ્યક દર્શન પ્રગટ કરને પ્રભુ, તો એની એ જ વસ્તુ સમ્યક થઈ જશે. આગળ સમ્યક તો મૂકને, મીંડા મૂક્યા છે, ભલે મૂક્યા, પણ આગળ એક એકડો મૂકને, તો એની કિંમત થઈ જશે. તો આ જે બધું જે માહિતી રૂપે જે ભાઈ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો, જાણ્યું, આ બધું કર્યું, સમજ્યા, એવા બાહ્યમાં કાંઈક તપ વગેરે પણ કરતા હોય, તો હવે આગળ એક સમ્યક દર્શન રૂપી એકડો મૂકવાની જરૂર છે. એ મૂકતા એની કિંમત ઘણી થઈ જશે, બધું જ સમ્યક થઈ જશે, મોક્ષ માર્ગમાં આવી જવાશે. અને એ સમ્યક દર્શન રૂપી એકડો નહીં મૂકે ત્યાં સુધી એ શૂન્યોની કોઈ કિંમત નથી. અહીંયા કહે છે કે સમ્યક દર્શન પૂર્વક જ સાચા જ્ઞાન, ચારિત્ર હોય છે અને મોક્ષ માર્ગ સધાય છે. માટે તે ધર્મનું મૂળ છે, મુક્તિનું કારણ છે. આવા પવિત્ર સમ્યક દર્શનને હે ભવ્ય જીવોને કહે છે. જો હું ભવ્ય હોઉં તો મને કહે છે, હું મારી જાતને અભવ્ય માનું છું કે ભવ્ય માનું છું? હું અભવ્ય છું, અનંતકાળ સુધી અમને એમ રખડવા વાળો છું, અનંતકાળ વીત્યો, હજી અનંતકાળ ક્યારેય જેમ જે દુઃખથી રહિત થાય જ નહીં, જે સ્વભાવ ભાવે પરિણમે જ નહીં, એવો હું અભવ્ય છું? ના, એવો તો મને સ્વીકાર નથી થતો. ના, હું અભવ્ય નહીં. તો પછી અભવ્યની જેમ કેમ વર્તી રહ્યો છે? અભવ્યની જેમ કેમ વર્તન કરી રહ્યો છે? ભવ્યનું વર્તન તો સ્વભાવ ભાવે થાય એવું હોય. અને એટલે જ આચાર્ય ભગવાન આપણને એ રીતે સંબોધન કરે છે કે આવા પવિત્ર સમ્યક દર્શનને હે ભવ્ય જીવો તમે ધારણ કરો. આ વર્તમાનમાં પર્યાયમાં અભવ્યપણું તમને શોભતું નથી, તમે ભવ્ય જીવો છો. બહુમાનથી એવા સમ્યક દર્શનની આરાધના કરો. હે શુદ્ધ સમજદાર આત્મા, તું સમજ, તું ચેતી જા, તું જાગૃત થા, તું સાવધાન થા અને પ્રમાદ વગર શીઘ્ર સમ્યક દર્શન પ્રગટ કર. સીધી જ વાત કરી છે, સીધો ઉપદેશ આપી દીધો છે કે આ કર. એમ સમજીને કર કે આ જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. અને જો તું જૈન તને તારી જાતને કેવડાવતો હોય, તું તારી જાતને જૈન કેવડાવતો હો, જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં હો, તો આ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય કર અને શીઘ્ર સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કર. સમ્યક દર્શનનો આ ઉત્તમ અવસર છે. ફરી આવો અવસર મળવો દુર્લભ છે.
માટે આવો ઉત્તમ ઉપદેશ સાંભળીને એક ક્ષણ પણ ગુમાવ્યા વગર અત્યારે જ અંતરમાં પોતાના શુદ્ધ આત્માની અખંડ અનુભૂતિ સહિત શ્રદ્ધા કરીને સમ્યક દર્શનના દીવડા પ્રગટાવ. હે ભવ્ય, હે સુખના અભિલાષી મુમુક્ષુ, સુખ માટે તું આવા ઉત્તમ કાર્યને શીઘ્ર કર. કૃપાળુ દેવે કહ્યું છે ને કે રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. કહ્યું છે ને આટલી બધી વાત કૃપાળુ દેવે કહી છે, ઘણું બધું કહ્યું છે કૃપાળુ દેવે, પણ એમાં એ વાતને નથી પકડતા અને ગીતો ગાયા કરે છે. બસ ભક્તિ પણ એક માર્ગ છે. પોતાની મતિ કલ્પનાએ અર્થ કર્યા છે બધા. કૃપાળુ દેવે શું કહ્યું છે? રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. શીઘ્ર એને ઓળખો. એ કેવી રીતે ઓળખાય? અનુભૂતિનો વિષય છે, એને અનુભૂતિ દ્વારા ઓળખવાનો છે. ઓળખવાનો છે એટલે અનુભવવાનો છે. અનુભવના વિષયને અનુભવ્યા વિના એની ઓળખાણ શું થાય? અહીંયા કહે છે કે તીન ભુવન મેં જીવ અનંત સુખ ચાહઈ, દુઃખ થઈ ભયવંત. સુખ કહો કે મોક્ષ કહો, તે સર્વે જીવોને વહાલું છે. બધા જ એને ઈચ્છે છે, ચાહે છે. અને સમ્યક દર્શન તે મોક્ષ મહેલની પ્રથમ સીડી છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા. કૃપાળુ દેવે એ પણ વાત કરી છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા. આ વર્તમાનમાં પર્યાયમાં આટલી મલિનતા પડી છે અને નવી નવી મલિનતા રોજે રોજ આ જીવ ઊભી કર્યા જ કરે છે. શું કરે છે? આખા દિવસ દરમિયાન મલિનતાને ગ્રહણ કરવા સિવાય આ જીવ કરે છે શું? અનેક પ્રકારે મલિનતા ગ્રહણ કર્યા કરે છે. તો પછી શુદ્ધતા ક્યાંથી થશે પ્રભુ? કૃપાળુદેવ કહે છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા. તો એવી શુદ્ધતા પ્રગટ કરવી છે તો નવી આ અશુદ્ધતાને શું કરવા ગ્રહણ કરે છે? કેમ કરવું? પણ અશુદ્ધતા ગ્રહણ થઈ જાય તો કરવું કેમ? અરે આત્માનું લક્ષ્ય કરને પ્રભુ. મહાપુરુષો રસ્તો પણ બતાવે છે. તું આત્માને ઓળખ. આત્મતારો શીઘ્ર એને ઓળખો. એને ઓળખવા જઈશ એટલે આપોઆપ જે બહારમાંથી જે અશુદ્ધતા તું ગ્રહણ કરી રહ્યો છે એ અશુદ્ધતાનું ગ્રહણ અટકી જશે અને પછી તો શુદ્ધતા થવા લાગશે. જે પડી છે અશુદ્ધતા એ પણ ઓગળવા લાગશે, ગળવા લાગશે, એટલે કે નેજરા થવા લાગશે. મોક્ષ કયો નિજ શુદ્ધતા. આત્માના સર્વ ગુણોની પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે. એવી શુદ્ધતા, એવી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થશે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. આત્માના સર્વ ગુણોની અંશે શુદ્ધતા તે મોક્ષ માર્ગ છે અને એ સમ્યક્ત્વ છે. સમ્યક દર્શનમાં સર્વ ગુણો, આત્માના અનંત ગુણનો અંશ પ્રગટ થઈ જાય છે. આત્માના જ્ઞાન, આનંદ, સ્વભાવ જેવો ત્રિકાળ છે તેવો પર્યાયમાં પ્રગટે તેનું નામ મોક્ષ. અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ તેનું કારણ, તે મોક્ષ માર્ગ. તેમાં પણ મૂળ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે શું? તે બીજી ગાથામાં કહ્યું હતું કે પર દ્રવ્ય ન તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક તો ભલા હૈ. પર દ્રવ્યથી ભિન્ન આત્માની રુચિ તે સમ્યક દર્શન છે. એ વાત પહેલા આવી ને. મોક્ષાર્થીએ પહેલા આવું સમ્યક દર્શન જરૂર પ્રગટ કરવું જોઈએ. જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા હું છું. જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા હું છું. શરીર આદિ અજીવ હું નથી. કાર્મેણ શરીર, તેજસ શરીર કે ઔદારિક શરીર, એક પણ શરીર રૂપ હું નથી. રાગ આદિ આશ્રવ પણ હું નથી. આ રીતે દેહ આદિથી તથા રાગ આદિથી ભિન્ન પોતાના આત્માની અનુભૂતિ કરતા સમ્યક દર્શન થાય છે. ન સમ્યક દર્શન થયું ત્યારે શાસ્ત્ર ભણતર કે સંયમ ન હોય તો પણ મોક્ષ માર્ગ શરૂ થઈ જાય છે. ન સમ્યક દર્શન થયું ત્યારે શાસ્ત્ર ભણતર કે સંયમ ન હોય તો પણ મોક્ષ માર્ગ શરૂ થઈ જાય છે. અહીંયા ન મૂક્યું છે ને એને કાઢી નાખવાનું છે. સમ્યક દર્શન થયું ત્યારે એમ લેવાનું છે.
સમ્યક દર્શન થયું ત્યારે શાસ્ત્ર ભણતર કે સંયમ ન હોય તો પણ મોક્ષ માર્ગ શરૂ થઈ જાય છે. અહીંયા ખોટો ન છપાઈ ગયો છે ભાઈ. ચાલો, સમ્યક દર્શન થતા જ ભલે ને એને શાસ્ત્રનું એટલું ભણતર ન હોય પણ તો પણ એને મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય છે. સંયમ પણ નથી, અનેક પ્રકારે વ્રત વગેરે પણ એને અંગીકાર ન કર્યા હોય તો પણ સમ્યક દર્શન થી મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને ક્ષણ માત્રમાં જાત્યાંતર કરીને જેણે ભવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, ભવનું કારણ થતું હતું, તે જ્ઞાનને ક્ષણ માત્રમાં જાત્યંતર કરી એને બદલી નાખી, દિશા પલટાવી નાખી જ્ઞાનની, આત્માનું લક્ષ કરી અને એને એ રીતે દિશા પલટાવી, ઉપયોગને સ્વ તરફ વાળી અને એને ક્ષણ માત્રમાં તો સમ્યક તો પ્રગટ કર્યું છે. તો એ ભવ નિવૃત્તિ રૂપે એવું સમ્યક દર્શન છે, એ કલ્યાણ મૂર્તિ રૂપ એવું સમ્યક દર્શન છે. એવા સમ્યક દર્શનને નમસ્કાર. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. આવતા સ્વાધ્યાયમાં વિશેષ વિસ્તાર લઈશું.